રાઘવને રણની વાતમાં અને હનુમો સાથ ન હોત તો રાજકે રામના દુખડા પછી લંકામાં કોણ? આવા હનુમાનજી મહારાજ જે ચિરંજીવીઓ છે એમાં આજ પણ હજી અમરતાને જે ધારણ કરીને બેઠા છે, પૃથ્વી પર આજ પણ હજી સંચરે છે. આવા હનુમાનજી મહારાજને આ ભગવાનને તમે ભગવા રંગમાં કે સિંદુરિયા રંગમાં જોયા છે. ગામે ગામ જે હનુમાનજી મહારાજ બેઠા હોય કે ઉભા હોય એનું પાછળનું કારણ છે સિંદુરિયા રંગ પાછળનું કારણ. સીતાજી એક દિવસે પાણીથી ભરેલા પાત્રમાં જોઈ અને સિંદુરિયા રંગ છે પોતાના મસ્તક ઉપર લગાવતા હતા, એટલે કે સીતો પૂરતા હતા. અને એમાં હનુમાનજી મહારાજ આવીને કહે છે કે માં આ શું કરો છો? સીતાજી કહે છે કે તમારા રામને ગમે એટલા માટે હું આ સિંદુરિયા રંગ મારા સીતામાં પૂરું છું. અને હનુમાનજી મહારાજ એટલું સાંભળી ત્યાંથી નીકળી ગયા. અને આખું જે એક પાત્ર બીજું ભર્યું હતું એ પાત્ર છે એ સિંદૂર રંગથી ભર્યું હતું. અને સિંદૂર રંગ છે એ લઈ અને પોતાના આખા શરીરમાં છે લગાડી દે છે અને રામની સામે જય શ્રી રામ કરીને ઉભા રહે છે. રામ એને એટલું પૂછે કે હનુમાન આવા ક્યાં વેહ ધારણ કર્યા, તમે આ શું કર્યું? અને સીતાજીને મેં પૂછ્યું કે તમે આ શું કરો છો માં? અને ત્યારે સીતાજી એવું કીધું કે હું આ સિંદુરિયો રંગ છે માથા ઉપર લગાડું છું. એનું કારણ છે કે રામને ગમે એટલા માટે. આ સાંભળીને મેં છે આખા શરીરમાં લગાવી લીધું. એક નાનકડો તો સિંદૂર જે સીતાજી કરે ને રામને એટલું ગમે તો હનુમાન તો આખા શરીરમાં સિંદૂર રંગ લગાડીને આવ્યા છે. હવે રામને કેટલું ગમશે? આજ પણ હજી ગામો ગામ તમે જે હનુમાનજી મહારાજની મૂર્તિ કે એનું આજે પાણા સ્વરૂપ જોઉં છો ને, પાણામાં એનું સ્વરૂપ જે જોઉં છો એ આજ પણ હજી સિંદુરિયા રંગનું છે. ત્યારથી હાલ્યું આવે છે. આજ પણ હજી સિંદુરિયા રંગના ગામો ગામ હનુમાનજી મહારાજ ઉભા છે. કહો રીચ પતિ સુનો હનુમાના, કાચ વિચાત રહે બલવાના, પવન તને બલ પવન સમાના, અને બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. બુદ્ધિ વિવેક અને વિજ્ઞાનના જે દાતા છે આવા હનુમાનજી મહારાજને લાખ લાખ